ભરૂચ શહેરમાં વન્ય જીવન અને માનવ વસાહત વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે। તાજેતરમાં જ એબીસી ચોકડી નજીક હાઈવેની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં એક નીલગાય જોવા મળતા સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું। ત્યાંથી પસાર થતા એક યુવકે આ દ્રશ્યનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે। વન વિભાગના નિષ્ણાંતોના મતે શહેરીકરણના કારણે ઝાડી જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે, જેના કારણે વન્યજીવો ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવી રહ્યા છે। નીલગાય જેવા પ્રાણીઓ મુખ્યત્વે ઘાસ, પાંડા અને ખેતી પાકો ઉપર નિર્ભર હોય છે। તેઓ લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે અને સામાન્ય રીતે ખુલ્લા મેદાનો અને ખેતરોમાં જોવા મળે છે। આ ઘટના ભરૂચ જિલ્લામાં વધતા જતા શહેરીકરણ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષનું એક ઉદાહરણ છે। નીલગાયની હાજરી ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે તેઓ ખેતી પાકોને નુકસાન પહોંચાડી શકે છે। આ પરિસ્થિતિ માનવ અને વન્ય જીવન વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે।